પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું હશે? કયા લેક્ચરમાં આપણે જોયું ક્લોરોબેન્ઝીનમાં નાઇટ્રો સમૂહ આવે ઓર્થોને પેરામાં તો ક્લોરોબેન્ઝીનની સક્રિયતા વધી જાય અને સરળતાથી વિસ્થાપન થઈ શકે છે. હવે આપણે વાત કરીએ, જો મેટા સ્થાનમાં આવે તો નાઇટ્રો સમૂહ ક્લોરોબેન્ઝીનના ઓર્થોમાં કે પેરામાં આવે તો એની અસરકારકતા વધુ થાય છે. આપણે કારણ શીખવાનું છે, પણ જો નાઇટ્રો મેટા સ્થાનમાં આવે તો એની કોઈ અસરકારકતા રહેતી નથી. આવો એક પેરેગ્રાફ બુકમાં આપેલો છે. નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક છે. તો પહેલા આપણે પેરા સ્થાનમાં એની અસર લઈએ. બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન, અહીંયા NO2. મેં કાલે શીખવાડ્યું વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ખેંચાઈ જાય એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે ત્યાં આ ધનભારિત કાર્બન અને ઋણભારિત ક્લોરીન OH- હુમલો કરે. આ ધનભારિત કાર્બન એટલે આપણું કેન્દ્ર અને આ આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. તે OH- તેના ઉપર હુમલો કરશે એટલે આ તબક્કો ધીમો છે, ખૂબ જ ધીમેથી તેમાં જોડાય છે, જેના કારણે અહીંયા ક્લોરીન અને અહીંયા OH આવશે. તો આ કાર્બનના તો 4 બંધ બની ગયા. આ બે ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર ખસીને ચાલ્યા જશે. હવે એની અંદર ઇન્ટરનલ સંસ્પંદન થશે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે આ કાર્બન ઉપર ખસી જાય એટલે વારા આ ક્લોરીન અને OH તો જે છે જ 4 બંધ પૂરા થયા. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે એટલે આ કાર્બન ઋણભારિત થશે. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે એટલે અહીંયા જશે એટલે એના કારણે આ ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન છે વારાફરતી ઋણભારિત થશે અને પછી આ તબક્કો ધીમો છે. હવે આ ત્રણેયનું મધ્યવર્તી બંધારણ આપણે જોઈએ. આ રીતે આ મધ્યવર્તી બંધારણ તેમાં ઇલેક્ટ્રોન છે વારાફરતી ઓર્થોને પેરામાં જ બદલે છે. ઓર્થો પેરાને ઓર્થોમાં જ બદલે છે ઋણભાર. એટલે અહીંયાથી ને હવે આ કાર્બન ઉપર ઋણભારની ઘનતા ઘટી ગઈ કારણ કે ઇલેક્ટ્રોન ઓર્થો પેરાને ઓર્થોમાં જ ફરશે, જેના કારણે ક્લોરીન ઝડપથી દૂર થઈ જશે. એટલે બે તબક્કામાં થઈ પ્રક્રિયા. એટલે ક્લોરોબેન્ઝીન છે એ SN1 પ્રક્રિયા આપશે, SN2 ના આપે. સ્ટેપ પહેલું અને સ્ટેપ બીજું. તો અહીંયા આગળ હવે ક્લોરીન જાય અને ત્યાં OH આવી જશે. આ રીતે પ્રક્રિયા થશે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થોને પેરામાં ફરે છે તો આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન ક્યાંથી? ઓર્થોને પેરામાંથી જ મળશે. એટલે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ એટલે ખેંચી લે, જેના કારણે આ ક્લોરીનને દૂર કરવામાં સરળતા થઈ જાય. કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તો આ બંધ મજબૂત હોય, તો ઇલેક્ટ્રોનની ઘનતા કાર્બન ઉપર આ નાઇટ્રો સમૂહને કારણે ઘટી જાય એટલે આટલા ભાગમાં જ ઇલેક્ટ્રોનની ઘનતા રહેશે. એના કારણે ક્લોરીન સરળથી દૂર થઈ જાય છે અને ક્લોરીન દૂર થશે એટલે કારણ કે સંસ્પંદનને કારણે ઓર્થોને પેરા ઋણભારિત થાય એટલે નાઇટ્રો સમૂહ પેરામાં આવે તો એ વધુ અસરકારક રહેશે. આ જ રીતે આપણે ધારો કે નાઇટ્રો સમૂહ ઓર્થો સ્થાનમાં હોય તો સેમ આ જ ઘટના જોવા મળશે. ક્લોરોબેન્ઝીનમાં નાઇટ્રો સમૂહ, આ ક્લોરોબેન્ઝીન છે, એમાં નાઇટ્રો સમૂહ ઓર્થો સ્થાનમાં છે તો એ હુમલો કરશે આ ધનભારિત કાર્બન ઉપર. સેમ ઘટના. આ તબક્કો ધીમો છે, સ્લો.
તો એ ધનભારિત કાર્બન ઉપર ક્લોરીન જોડાશે, તો આના 4 બંધ પૂરા થઈ જાય, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય ઓર્થો સ્થાન ઉપર. હવે એમાં પાછું સંસ્પંદન થાય, એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે આ 2 અહીંયા ખસીને જાય, એટલે અહીંયા પાઈ બંધ રચાય અને આ સ્થાન ઋણભારિત થાય. ક્લોરીન અને OH હુમલો કરીને જોડાય છે, એમાં હજી એક સંસ્પંદન થશે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ 2 અહીં ખસી જાય, આ સ્થાન ઋણભારિત થશે, એટલે અહીં સતત સંસ્પંદન થતું જોવા મળે છે. અને ત્રણેયનું મધ્યવર્તી આવું થશે, એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા ઉપર બદલાશે, બરાબર. એટલે અહીંયા આપણો નાઇટ્રો સમૂહ ક્યાં છે? ઓર્થો સ્થાનમાં. ઇલેક્ટ્રોન ખેંચી લે, અહીં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય, આ બંધ નબળો પડે અને ખૂબ જ ઝડપથી ક્લોરીન જાય અને ફિનોલ બની જશે. એટલે નાઇટ્રો સમૂહ ઓર્થો અને પેરામાં હોય તો ક્લોરોબેન્ઝીનની સક્રિયતા વધારે, કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા ઉપર બદલાય નહીં કે મેટા સ્થાન ઉપર વિસ્થાપન સરળતાથી થઈ જાય છે. હવે મેટા સ્થાન ઉપર એની કોઈ અસરકારકતા રહેતી નથી, આપણે એની ચર્ચા કરીએ. મેટા સ્થાન ઉપર તેની અસરકારકતા રહેતી નથી. ક્લોરો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો ક્યાં આવેલો હોય? મેટા સ્થાન. આ મેટા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન થયું, એમાં OH- હુમલો કરીને જોડાય આ ધનભારિત કાર્બન ઉપર, તો આ તબક્કો ધીમો છે, જેના કારણે અહીંયા ક્લોરીન, અહીંયા OH આવશે, ધુમાસિકા, આ 2 5 બંધ તો બને નહીં, એટલે આ કાર્બન ઋણભારિત થઈ જશે. અહીં મેટામાં નાઇટ્રો સમૂહ છે, હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ 2 અહીં ચાલ્યા જાય, 2 પાઈ બંધ બાજુ બાજુમાં રહી શકે નહીં, એટલે હવે શું થશે? અહીંયા પાઈ બંધ રચાય, અહીંયા NO2 છે, આ ઋણભારિત થયું. હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે પાછું ઓર્થો ઋણભારિત થાય, આ પ્રોસેસ સતત ચાલુ રહેશે, પણ એ ઓર્થોને પેરા પૂરતી જ રહેશે. ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધી? ઓર્થોને પેરા ઉપર. નાઇટ્રો ક્યાં આવ્યો? મેટા. તો એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત ન થાય ને, એટલે આ ઇલેક્ટ્રોન છે સતત ફરતા રહેશે ઓર્થોને પેરા સ્થાન ઉપર. બેન્ઝીન રિંગમાં ઓર્થોને પેરા ઉપર ફરે, નાઇટ્રો ક્યાં છે? મેટામાં. તો અહીંયા જો ઓર્થો પેરામાં અને નાઇટ્રો હોય તો ઇલેક્ટ્રોનને ખેંચે, તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, આ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો નહીં કરી શકે, એટલે આ પ્રક્રિયા થોડી મુશ્કેલ થઈ જશે. થાય ખરી, પણ સરળતાથી નહીં, પણ ઉગ્ર પરિસ્થિતિમાં થાય. એટલે NO2 મેટા સ્થાન ઉપર અસરકારક નથી. એટલે પહેલો તબક્કો ધીમો, બીજો ઝડપી, પણ ઉગ્ર પરિસ્થિતિમાં કરવી પડે. એટલે ઊંચા દબાણે ઊંચા તાપમાન થાય તો ખરી, પણ આ NO2 છે ઓર્થો પેરામાં હોય તો ઇલેક્ટ્રોન ઓર્થો ને પેરામાં ફરે છે, ત્યાં ઇલેક્ટ્રોન આવે એ ખેંચી શકે, તો એની અસરકારકતા મેટામાં છે, એટલે એની કોઈ અસરકારકતા રહેતી નથી. એટલે ક્લોરોબેન્ઝીનમાં જ્યારે NO2 સમૂહ ઓર્થો પેરામાં આવે તો જ એની સક્રિયતામાં વધારો કરી શકે છે. હવે આપણે પહોંચ્યા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આજે હતી કેન્દ્ર અનુરાગી હતી, ધનભારિત કાર્બન એટલે કેન્દ્ર. હવે આપણે પહોંચ્યા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હેલો એરિનની
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો. હેલોએરિન બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હેલોએરિનના બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જેવી કે હેલોજિનેશન, હેલોજન ઉમેરાશે, હેલોજિનેશન, સલ્ફોનેશન, SO3H સમૂહ દાખલ થાય, સલ્ફોનેશન, હેલોજન દાખલ થાય, નાઇટ્રો સમૂહ દાખલ થાય તો નાઇટ્રેશન, NO2 દાખલ થાય નાઇટ્રેશન, અને ફિડલક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. હેલોજન પરમાણુ આંશિક અક્રિયકારક હોવા છતાં ઓર્થોપેરા આ એક અપવાદ છે. હેલોજન પરમાણુ આંશિક અક્રિયકારક હોવા છતાં પણ ઓર્થોપેરા નિર્દેશક છે. આ મસ્ત છે પોઈન્ટ. બેન્ઝીનમાં 3 પાઈ બંધ હોય. જેમ કોઈ સમૂહ આના ધનભારિત કાર્બન વડે આકર્ષાય તો આ કેન્દ્ર કહેવાય, એના વડે આકર્ષાય કેન્દ્ર અનુરાગી. પણ જ્યારે કોઈ ધન આયનના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય કોને આપણે ન્યુક્લિયોફાઇલ કહેવાય અને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. પાઈ બંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય તો ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે, એટલે ઋણ પ્રેરક અસર થાય, એટલે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે. પણ એનો ઇલેક્ટ્રોન છે ને લોન પેરના એ સંસ્પંદનમાં ભાગ લે, એટલે +R અને -I અસર બતાવે. +R એટલે ધન સંસ્પંદન અસર, એના લોન પેરના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લે છે. આ બે અહીંયા આવશે, આ બે અહીંયા આવશે. પણ આ જે ભાગીદાર ઇલેક્ટ્રોન છે પોતાની બાજુ ખેંચે, એટલે ઋણ પ્રેરક અસર અને ધન સંસ્પંદન અસર થાય છે. એના કારણે બેન્ઝીન રિંગમાં આ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરશે. તેના કરતાં સંસ્પંદન અસર વધુ પ્રભાવશાળી છે, એટલે ઇલેક્ટ્રોન ઓર્થોને પેરા ઉપર ઘનતા વધે માટે લખ્યું. હેલોજન પરમાણુમાં 2 અસર હોય, એક ઋણ પ્રેરક અસર અને ધન સંસ્પંદન અસર. તો ઋણ પ્રેરક અસર કરતાં સંસ્પંદન અસર વધુ પ્રભાવશાળી માટે બીજા આવતા સમૂહને ઓર્થોને પેરામાં મોકલે છે. તેથી પછીનું વિસ્થાપન ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે. એટલે બીજો આવતો સમૂહ ઓર્થોને પેરામાં દાખલ થાય. હવે આપણે હેલોબેન્ઝીનના સંસ્પંદન બંધારણને ધ્યાનમાં લઈ હેલોબેન્ઝીનના સંસ્પંદન બંધારણને ધ્યાનમાં લઈને ઓર્થોપેરા અસરને સહેલાઈથી સમજી શકાય. બરાબર. કંઈ ક્લોરોબેન્ઝીન છે, આપણે હેલોજન લેશું. બેન્ઝીન રિંગ ઉપર હેલોજન, એમાં 3 લોન પેર છે. હવે પોતે કેવો છે? ઋણ પ્રેરક સમૂહ. ઋણ પ્રેરક અસર થાય એટલે આ ભાગીદાર ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે, પણ સાથે સાથે લોન પેરના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લે, એટલે પોઝિટિવ રેઝોનન્સ અસર થાય. અહીં ઋણ પ્રેરક અસર કરતાં પોઝિટિવ રેઝોનન્સ અસર વધુ અસર કરે. એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ખસીને જાય, એટલે દ્વિબંધનું લક્ષણ આવી જાય.
તો આનું કયું સ્થાન છે એ ઋણભારિત થાય બોલો? અહીંયાથી બંધ બને, બે પાઈ બંધ બાજુમાં ના રહે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, કારણ કે નહીં તો કાર્બનના 5 બંધ થઈ જાય, એટલે આ પાંચમો બંધ તૂટીને બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, એટલે ઓર્થો સ્થાન છે એ ઋણભારિત થયું. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ બે અહીંયા ખસીને ચાલ્યા જાય, એટલે પેરા સ્થાન ઋણભારિત થઈ જાય. આ બે અહીંયા આવે, આ બે અહીંયા ખસી જાય, તો આ ક્રિયા સતત અને સતત, આ બે અહીંયા આવશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, તો આ ક્રિયા સતત ચાલુ રહેશે. તો ઓર્થો પેરા અને ઓર્થો ઋણભારિત થાય એટલે નવો કોઈ ધન આયન જે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, એ એટેક કરે તો ઓર્થોને પેરા ઉપર જાય, માટે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? ઋણભાર બેન્ઝીન રિંગમાં હવે જે હેલોજન છે અક્રિયકારક એટલા માટે કે કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે, ઋણ પ્રેરક અસર પોતાની બાજુ ખેંચે, પણ આ જે ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લે, જેના કારણે ઓર્થો પેરા, એટલે ઋણ પ્રેરક અસર કરતા સંસ્પંદન અસર વધુ પ્રભાવશાળી છે. તેથી હેલો એરિન અહીં બે ઇફેક્ટ સાથે જોવા મળે, તેથી હેલો એરિન સંયોજનની બેન્ઝીન જેટલી સરળતાથી એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ઉગ્ર પરિસ્થિતિમાં થાય છે, મતલબ ઊંચા તાપમાને, ઊંચા દબાણે, સાંદ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં થશે, એટલે બેન્ઝીન કરતા ક્લોરોબેન્ઝીન ઓછો સક્રિય છે એવું સાબિત થાય. હવે આપણે ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન કરીએ. ઓલી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હતી, હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે શીખીએ છીએ. હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, એમાં પહેલું છે હેલોજિનેશન, એટલે ક્લોરોબેન્ઝીનમાં હેલોજન દાખલ થાય, આ ક્લોરોબેન્ઝીન છે. એનું ક્લોરિનેશન, નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ, અને આપણી બુક મુજબ છે FeCl3 ફેરિક ક્લોરાઇડ. 11મા માં શીખવાયું તો પાછું એકવાર, અહીંયા FeCl3 છે એ લોઇસ એસિડ છે. ક્લોરીનના બે ભાગ પડે, પ્લસ અને માઇનસ. એ પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી આયન, Cl માઇનસ ટેમ્પરરી અહીં જોડાઈ જાય, FeCl4 માઇનસ બને. તો ક્લોરોબેન્ઝીનના સંસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઋણભારિત થાય, એટલે નવો આવતો સમૂહ ઓર્થોને પેરા ઉપર જાય, તો ઓર્થોને પેરાનું મિશ્રણ મળશે. અહીં પેરામાં ક્લોરીન આવશે તો પેરા ડાઇક્લોરોબેન્ઝીન, ઓર્થોમાં આવશે તો ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન, આ પેરા ડાઇક્લોરોબેન્ઝીન, IUPAC નામમાં 1,4 ડાઇક્લોરોબેન્ઝીન, અહીંયા 1,2 ડાઇક્લોરોબેન્ઝીન થશે. હવે અહીંયા Cl આવ્યો, ત્યાંથી H+ છૂટો પડે, H+ આના ટેમ્પરરી ક્લોરાઇડ હારે જોડાય એટલે HCl નિપજ મળે, એટલે ઓર્થોને પેરાનું મિશ્રણ મળે, પણ આ ગૌણ નિપજ છે અને આ મુખ્ય છે. શું કામ? કારણ કે ઓર્થોમાં ક્લોરીન ક્લોરીન વચ્ચે અપાકર્ષણ વધુ થાય, અહીંયા અપાકર્ષણ ઓછું થાય, એટલે પેરા ડાઇક્લોરોબેન્ઝીન બનવાની શક્યતા વધારે છે. IUPAC નામ 1,4 ડાઇક્લોરોબેન્ઝીન, કોનું IUPAC નામ થાય 1,2 ડાઇક્લોરોબેન્ઝીન બનશે. આ થયું ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન. હવે ઉદ્દીપકની જરૂર પડી કે નહીં, એટલે ઉગ્ર પરિસ્થિતિ જ કહેવાય.
પછી આવશે ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન. ક્લોરોબેન્ઝીનમાં નાઇટ્રો સમૂહ દાખલ કરો. ક્લોરોબેન્ઝીનની સાંદ્ર HNO3 સાથે જોયું અહીં ઉગ્ર પરિસ્થિતિ આવી ગઈ. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સૌ પ્રથમ HNO3 H2SO4 આરે જોડાય. આમાંથી NO2 પ્લસ OH માઇનસ બને. આમાંથી H પ્લસ HSO4 માઇનસ બને. એટલે OH અને આ બે જોડાય H2O બનશે. આપણો ધન આયન જે બેન્ઝીન રિંગમાં દાખલ થશે ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો અને HSO4 માઇનસ વધે. આ NO2 હમણાં શીખવાયું ક્લોરીનના ઓર્થો અને પેરામાં જશે કારણ કે સંસ્પંદનને કારણે ઓર્થો અને પેરા ઋણવારિક થાય એટલે એનું નામ થશે અહીંયા પેલા સ્થાન ઉપર ક્લોરીન એટલે 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન બન્યું. 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન બનશે. ઈ ગૌણ થશે. શું કામ? NO2 અને ક્લોરીન વચ્ચે અપાકર્ષણ થાય જ્યારે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન એટલે ઈ મુખ્ય નિપજ થશે. હવે જ્યાં NO2 દાખલ થાય છે ત્યાંથી H+ આવશે. એ આની સાથે જોડાઈ જાય એટલે H2SO4 જે ઉદ્દીપક છે એ પાછો મળી જાય. NO2 દાખલ થઈ ગયો, ઉદ્દીપક પાછો મળી ગયો. તો અહીંયા આ બુકમાં ડિટેલમાં નથી એટલે પાણી છૂટું પડશે. ક્લોરિનેશન જોયું, નાઇટ્રેશન જોયું. હવે સલ્ફોનેશન કરીએ. સલ્ફોનેશન કરવું એટલે ક્લોરોબેન્ઝીનમાં SO3H સમૂહ દાખલ કરવો. ક્લોરોબેન્ઝીનનું સલ્ફોનેશન મતલબ SO3H સમૂહ દાખલ કરવો. આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવાથી બનશે. અહીંયા પ્રક્રિયક પણ H2SO4 અને ઉદ્દીપક પણ H2SO4. પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થાય અહીંથી OH માઇનસ અને SO3H પ્લસ અહીંયાથી H પ્લસ HSO4 માઇનસ આ બે ભાગ પડે. H પ્લસ અને OH એટલે H2. આ SO3H પ્લસ છે ઇલેક્ટ્રોન અનુરાગી આયન અને HSO4 માઇનસ આપે. આ ધન આયન બેન્ઝીન રિંગ વડે આકર્ષાય એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થઈ જાય. તો 2 ક્લોરો ક્રિયાશીલતાની વધારે એટલે 1 અને 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. એ અલ્પ નિપજ હશે કારણ કે ઓર્થોમાં અપાકર્ષણ વધુ થાય. આ થાય 1 2 3 અને 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ મુખ્ય નિપજ થશે. એટલે મિશ્રણ આપશે અને જે અહીંથી H+ આવશે એ જોડાઈ જાય એટલે ઉદ્દીપક પાછો મળી જાય અને અહીંયા આડ પેદાશ થશે -H2O. હવે ફિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા. ક્લોરોબેન્ઝીનની ફિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા પહોંચ્યા. આલ્કાઇલેશન ને એસાઇલેશન. ક્લોરોબેન્ઝીનનું આલ્કાઇલેશન ને એસાઇલેશન ફિડલ-ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે કરેલું. એટલે ફિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા કહેવાય છે. ફિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા એમાં બે છે. પહેલા આપણે આલ્કાઇલેશન લેશું. આલ્કાઇલ સમૂહ દાખલ થાય ક્લોરોબેન્ઝીનની
મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા. ઈ પહેલા CH3Cl આ પણ લૂઇસ એસિડ છે એટલે CH3+ અને Cl- બને ક્યાંય ટેમ્પરરી જોડાય આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે લૂઇસ એસિડ આ દાન કરે લૂઇસ બેઝ અને ઇલેક્ટ્રોન અનુરાગી CH3+ બનશે જે બેન્ઝીન રિંગ વડે આકર્ષાય અને ઓર્થો અને પેરામાં દાખલ થાય. આની પછી ગૌણ હશે. આ મુખ્ય આપણે ટોલ્યુઇન કહીએ તો 2-ક્લોરોટોલ્યુઇન બનશે. ક્રિયાશીલતાને આધારે લેવું હોય તો 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન થશે. આ 1-ક્લોરો 4-મિથાઇલ બેન્ઝીન થશે. આ મુખ્ય નિપજ. કેમ? ઓર્થોમાં બે સમૂહ વચ્ચે અપાકર્ષણ વધુ થાય. હવે જ્યાં CH3 દાખલ થાય ત્યાંથી એક H+ આવશે. એ ટેમ્પરરી Cl સાથે છૂટો પડીને HCl એટલે AlCl3 પાછો ઉદ્દીપક તરીકે મળી જાય. હવે આપણે એસાઇલેશન એસાઇલ સમૂહ દાખલ થાય તો એસાઇલેશન કહેવાય. આ આલ્કાઇલ સમૂહ દાખલ થયો એટલે આલ્કાઇલેશન. હવે એસાઇલેશન લઈએ આપણે. બીજું ક્લોરોબેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા પહેલા તો CH3COCl અને AlCl3 માંથી બંધ તૂટે એટલે ધન આયન CH3CO+ ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો. આનો ક્લોરાઇડ ટેમ્પરરી અહીં જોડાય AlCl4- બને. હવે COCl3 ઓર્થો પેરામાં જશે. ઓર્થોમાં અને પેરામાં આ રીતે ગોઠવાશે. આ સંયોજન એસિટોફિનોન કહેવાય એટલે કે 2-ક્લોરોએસિટોફિનોન બનશે. 2-ક્લોરોએસિટોફિનોન આ મેઇન સંયોજન થશે 2-ક્લોરોએસિટોફિનોન. આ ગૌણ નિપજ. આ 1, 2, 3 અને 4 4-ક્લોરોએસિટોફિનોન બનશે. એ મુખ્ય. શું કામ? હમણાં મેં કીધું 5 પાસે બે સમૂહ હોય અપાકર્ષણ વધુ, સામ સામે અપાકર્ષણ ઓછું. અહીં COCl3 જાય ત્યાંથી H+ આવે ત્યાંના ટેમ્પરરી ક્લોરાઇડ આરે જોડાય અને HCl છૂટું પડશે. આ રીતે પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે સમજાય છોકરાઓ? આ રીતે કરવામાં આવશે. હવે આપણે આગળ જઈએ છોકરાઓ. હવે બુકમાં એક કોયડો આપેલો છે. ક્વેશ્ચન આવો આપ્યો છે. ક્લોરીન 10.9 ટેક્સ્ટ બુકનો એક પોઈન્ટ છે. કોયડો ક્વેશ્ચન 10.9 ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક જે આપણે ભણી ગયા છે. ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, મતલબ કે ઋણ પ્રેરક સમૂહ છે. ઇલેક્ટ્રોન દાન નહીં કરે, ખેંચે છે. ઋણ પ્રેરક સમૂહ છે.
છતાં પણ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો પેરા નિર્દેશક છે. સમજાવો શા માટે? જે આપણે જોઈ ગયા હતા તે ક્લોરીન પ્રેરક અસરને કારણે આ ક્લોરીન છે. ક્લોરીન પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે, અને સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. પોતાના લોન પેરના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે છે, અને ક્લોરીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા મધ્યવર્તી કાર્બોકેટાયનને અસ્થાયી બનાવે છે, અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દરમિયાન બનતા કાર્બોકેટાયનને અસ્થાયી બનાવે છે. તો આપણે ક્લોરોબેન્ઝીન લઈ લઈએ. ચલો વિગતવાર દોરીને બતાવું. આ ઋણ પ્રેરક સમૂહ કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આયન આના પાઈ બંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય. આ કેન્દ્ર કહેવાય. આ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય ઇલેક્ટ્રોન અનુરાગી. તો એમાંથી અહીંયા ક્લોરીન સાથે આ ઇલેક્ટ્રોન આ બાજુ હશે, અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય પાઈ બંધના બંને. અહીંયા H તો છે એટલે અહીંયા E જોડાઈ જશે, એટલે આ ગુમાવીને ધન લઈ, એટલે અસ્થાયી કાર્બોકેટાયન બને. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અનુરાગી ધન નાઇટ્રો હોય, ક્લોરો હોય કે કોઈ પણ ધન એના પાઈ ઇલેક્ટ્રોન આકર્ષાય, આ બે ઇલેક્ટ્રોન અહીં ખસી જાય, એટલે એક આનો ને એક આનો, તો આ ધન થઈ જાય, અને આ બે ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષકારે જોડાઈ જાય, એટલે આ કાર્બોકેટાયન અસ્થાયી બને. હવે ઓર્થો સ્થાન પર હુમલો અને પેરા સ્થાન પર હુમલો થઈ શકે. આ ઓર્થો ઉપર, એ જ રીતે પેરા સ્થાન ઉપર પણ હુમલો થઈ શકે છે. ઓર્થો સ્થાન ઉપર હુમલો થયો એ રીતે અહીંયા પેરા સ્થાન ઉપર પણ હુમલો કરીને જોડાઈ શકે, અને એની સંસ્પંદન અસર છે આ કાર્બોકેટાયનને સ્થાયી બનાવે. એટલે આ કારણસર ઓર્થો પેરા અસર જોવા મળે છે. હવે આ કાર્બોકેટાયન છે અસ્થાયી બન્યો, પણ એની સંસ્પંદન અસર થાય. આ બે ઇલેક્ટ્રોન અહીં જશે, એટલે ધન અહીં આવશે, અહીં આવશે, અહીં આવશે, જેના કારણે ઓર્થોને પેરા ઉપર બરાબર એની અસર સ્થાયીતા ઓર્થો પેરા નિર્દેશક તરીકે વર્તે. કારણ કે ધનભાર ઓર્થોને પેરા ઉપર વયો જશે, અહીંયા 1 2 3 જગ્યાએ સતત બદલાય, તેના કારણે ઓર્થો પેરા નિર્દેશક તરીકે વર્તે છે. હવે વાત કરીએ આપણે આગળ ધાતુ સાથે પ્રક્રિયા. એમાં બે આવશે, હેલોએરિનની ધાતુ સાથે પ્રક્રિયા.
એમાં પહેલી છે વોલ્ટ્સ ફિટિગ, વોલ્ટ્સ ફિટિગ અને ફિટિગ, ખાલી ફિટિગ, આ વોલ્ટ્સ ફિટિગ. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ ના મિશ્રણની જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કાઇલ એરિન બનશે. તેને વોલ્ટ્સ ફિટિગ પ્રક્રિયા કહે છે. એટલે એક હેલો એરિન હોય, સોડિયમ ધાતુ, એક હેલો આલ્કેન હોય, શુષ્ક ઇથર. પાણી લઈએ તો પ્રોબ્લેમ થાય ને, સોડિયમ સક્રિય છે, પાણીમાં એને જ બનાવી નાખે, ડ્રાય ઇથર. બુકમાં બેલેન્સ નથી મેં કર્યું છે, બે સોડિયમ બે હેલોજન સાથે જાય તો સોડિયમ હેલાઇડ અને ત્યાં આગળ આલ્કાઇલ જોડાઈ જાય તો આલ્કાઇલ બેન્ઝીન બનશે. જેમ કે હું ક્લોરોબેન્ઝીન લઉં, એની 2 મોલ સોડિયમ ધાતુ અને ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરો એટલે 2NaCl જાય ને, અહીં મિથાઇલ આવી જાય તો ટોલ્યુએન મિથાઇલ બેન્ઝીન. જ્યાં ઇથાઇલ ક્લોરાઇડ લીધું હોય તો ઇથાઇલ બેન્ઝીન બનશે. આ રીતે છેલ્લી પ્રક્રિયા ફિટિગ. ફિટિગ વોલ્ટ્સ ફિટિગ થી આપણને આલ્કાઇલ એરિન, આલ્કાઇલ ભાગ અને એરોમેટિક આલ્કાઇલ એરિન બને. હવે ખાલી ફિટિગ, વોલ્ટ્સ અને ફિટિગ એ ભેગા મળીને પ્રક્રિયા આપી વોલ્ટ્સ ફિટિગ. હવે ખાલી ફિટિગ પ્રક્રિયા એરાઇલ હેલાઇડ સંયોજનની જ્યારે શુષ્ક ઇથરમાં પાણી વગર ઇથરમાં સોડિયમ ધાતુ સાથે એરાઇલ હેલાઇડની જ્યારે શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સમાન દરની સંયોજનો આપે છે. એ કયા તમને કહું, જેમાં બે એરાઇલ સમૂહ પરસ્પર જોડાય છે. તેને ફિટિગ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓલું વોલ્ટ્સ ફિટિગ થી શું બને, આલ્કાઇલ એરિન. અહીંયા બંને એરાઇલ સમૂહ જોડાશે. આપણે 2 મોલ હેલો એરિન લઈએ. સોડિયમ ધાતુ છે એટલે પાણી લઈ ના શકાય, પાણી હારે પ્રક્રિયા કરી નાખે એટલે શુષ્ક ઇથરમાં 2 સોડિયમ 2 હેલોજન જાય, સોડિયમ હેલાઇડ અને આવા 2 એરિન સંયોજન જોડાઈ જાય. આપણે એને બાયફિનાઇલ કે ડાયફિનાઇલ કહેવામાં આવે છે. ડાયફિનાઇલ કે બાયફિનાઇલ કહેવામાં આવે છે. ઉદાહરણે ધારો કે ક્લોરોબેન્ઝીન 2 મોલ, 2 મોલ સોડિયમ ધાતુ, શુષ્ક ઇથર, આમે ચાલશે તો 2 ફિનાઇલ જોડાઈ જાય અને બાયફિનાઇલ બનશે અને 2NaCl છૂટવું પડે. આ પ્રક્રિયાને ફિટિગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન છે એની ચર્ચા કાલે કરશું. જય હિન્દ.